પીપલોદ ભવાની શોપિંગ સેન્ટરમાં આવેલી શિવશક્તિ ડેરી દૂધ ઠંડા પીણાની દુકાનનો માલિક સંપતભાઈ રાજસ્થાની ગ્રાહકો પાસેથી કિંમત કરતાં વધારે વસ્તુની ઉઘાડી લૂંટ। દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ શહેરમાં ભવાની શોપિંગ સેન્ટરમાં આવેલી શિવશક્તિ દૂધ ડેરીની દુકાનમાં અલગ અલગ સામાનમાં દુકાનદાર કિંમત કરતાં વધારે રૂપિયા વસૂલતા ગ્રાહકે કેમ કિંમત કરતાં વધારે રૂપિયા લે છેનો સવાલ કરતા અને વિડીયો ઉતારી લેતા મોબાઈલ ઝૂંટવી લેવાની કોશિશ કરવામાં આવી। વધુ જાણકારી મળતી માહિતી પ્રમાણે 40 રૂપિયાના પેપ્સીની કિંમત બોટલના 45 રૂપિયા ધોળા દિવસે ગ્રાહકો પાસેથી ઉઘાડી લૂંટ લેવામાં આવતી હોય છે અને 30 રૂપિયાની કિંમતની વસ્તુના 35 રૂપિયા, 20 રૂપિયાની કિંમતના રૂપિયા 25, એક આઇટમના 5 રૂપિયા દુકાનદાર ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા સ્થાનિક જાગૃત નાગરિકે દુકાનદારને સવાલ કરતા દુકાનદાર માથાભારે મિજાજનો હોય ત્યારે તમારે જે થાય તે કરી લો, હું કિંમત કરતાં વધારે રૂપિયા જ લઈશ તેમ જણાવતા હાલ દુકાનદાર 5 રૂપિયાની વસ્તુ પર 2 રૂપિયા વધારે લેતો હોય, 10 રૂપિયાની વસ્તુ પર 3 રૂપિયા વધારે લેતો હોય, જે ખાધા ખોરાકીની આઇટમની ડેટ પૂરી થઈ ગઈ હોય તેવી વસ્તુઓ પણ આ દુકાન પર વેચવામાં આવે છે અને જાણવા મળતી માહિતી પ્રમાણે આ દુકાનદાર પાસે ઠંડા પીણા વેચવાનું લાયસન્સ છે કે નથી, રિન્યૂ કરાયું છે કે નથી, કે પૂરું થઈ ગયેલ છે, ત્યારે આવા દુકાનદાર સામે સરકારી તંત્ર આવા પગલાં ભરવામાં આવે છે। ત્યારે આમ ગામડાની જનતા પાસેથી શિવશક્તિ ડેરીનો માલિક સંપતભાઈ ધોળા દિવસે ગામડાના લોકો પાસેથી તમામ વસ્તુઓમાં ઠંડા પીણા, આઈસ્ક્રીમ, દૂધ, કેક, ચોકલેટ તમામ વસ્તુઓમાં ધોળા દિવસે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યો છે। ત્યારે ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર ક્યારે શિવશક્તિ ડેરીના માલિક સંપતભાઈ રાજસ્થાની ઉપર પગલાં ભરવામાં આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે તે તો હવે આવનારો સમય બતાવશે। રિપોર્ટર રમેશ દમા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। તમે શું લીધું તું? થમ્સઅપ કેટલા વાળી લીધી હતી? 40 વાળી। કેટલા રૂપિયા લીધા? કેટલા લીધા? 45 રૂપિયા લીધા। કેટલા વધારે લીધા? 5 રૂપિયા વધારે લીધા ને? આવી રીતે દરેક ગ્રાહક ને છેતરતા જ હશે ને દુકાન માલિક? હે, છેતરતા હશે ને? ઓકે, કેટલા વાળી લીધી સાહેબ તમે? હે, શું લીધું તમે? થમ્સઅપ લીધી। કેટલા રૂપિયા લીધા તમારી પાસે? 45 રૂપિયા। કેમ 45 રૂપિયા? 5 તમે 5 રૂપિયા કેમ વધારે લો છો એક વસ્તુમાં? કેમ લીધા તમે 5 રૂપિયા? પણ કેમ લો છો તમે? પણ કેમ લો છો તમે 5 રૂપિયા વધારે? એટલે કેટલા? એટલે બધાના તમે 5 એટલે ગરમ તમે કેટલા માપો? ગરમ કેટલા માપો છો? એટલે એમઆરપી ભાવ ગરમનું અને ગરમના એમઆરપી ભાવ શું લો છો? શું લો છો ગરમના એમઆરપી? અને ઠંડીના? ઠંડી ફ્રીજમાંથી 40 રૂપિયા લીધા ને આગળ જોડે 45 રૂપિયા લીધા. 45 રૂપિયા લીધા. કઈ ના